હેલો એવરીવન વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 6 સંસ્કૃત વિષયનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025 માટેનું સંપૂર્ણ પેપર સોલ્યુશનની જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો સૌપ્રથમ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સને ઓપન કરશો। ત્યાં તમને એક લિંક જોવા મળશે, તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરીને ધોરણ 6ના દરેક વિષયના પેપર સોલ્યુશનને ફ્રીમાં મેળવી શકશો। અથવા તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે ગૂગલ ઓપન કરવાનું ને તેમાં જે રીતે હું સર્ચ કરું છું તે જ રીતે વિઠ્ઠલ ખબર સર્ચ કરવાનું રહેશે। તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, સૌપ્રથમ આ વેબસાઇટ જે આ દેખાય છે તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈશું। તો આ વેબસાઇટ તમારા મોબાઈલમાં આ રીતે ઓપન થશે। ત્યારબાદ તમારે શું કરવાનું, તો કે તમને અહીં 3 લાઇન દેખાય, જો આવી એડ્સ તમને કદાચ વચ્ચે દેખાય તો તમારે સૌપ્રથમ અહીં આ એરો ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીં એરો ઉપર ફરી એકવાર અહીં આ એડ્સ પહોંચે એટલે ફરી એકવાર અહીં ક્લિક કરી દઈશું। તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તમારે આ 3 લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે। હવે શું કરવાનું, તમને અહીં એજ્યુકેશનની જે કેટેગરી દેખાય છે આ એજ્યુકેશન ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। તો અહીં આપણે એજ્યુકેશન ઉપર ક્લિક કર્યું, વચ્ચે એડ્સ આવે તો તમે એડ્સની જે ચેકડી લખેલ હોય ત્યાં તમારે દબાઈ દેવાનું। તો હવે એજ્યુકેશન આવી ગયું, ત્યારબાદ આપણે ધારો કે અત્યારે ધોરણ 6ના પેપર ડાઉનલોડ કરવા છે તો આપણે સિમ્પલી ધોરણ 6ના પેપર ઉપર ક્લિક કરી દઈશું। તો અહીં આપણે ધોરણ 6ના પેપર આપણી સમક્ષ ઓપન થઈ ગયા છે। ત્યારબાદ તમારે શું કરવાનું, તો વિદ્યાર્થી મિત્રો તમારે પેપર ડાઉનલોડ કરવા હોય તો સૌપ્રથમ તમારે કોઈ પણ એક એડ્સ તમને આવી જે વચ્ચે એડ્સ દેખાતી હોય તેના ઉપર તમારે ક્લિક કરવું પડશે, ત્યારબાદ જ તમે પેપર ડાઉનલોડ કરી શકશો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન આપવાનું છે, પહેલી તમે કોઈ પણ એક એડ ઉપર ક્લિક કરી અને પાછું આવી જવાનું છે। ધારો કે અહીં મેં આ એડ્સ ઉપર ક્લિક કર્યું, તમે આ ઇન્સ્ટોલ કરવું હોય તો કરી શકો, બાકી સ્કીપ કરીને પાછું તમારે શું કરવાનું, હવે તમે કોઈ પણ પેપરને ડાઉનલોડ કરશો તો તમે બહુ જ સરળતાથી પેપર સોલ્યુશન ડાઉનલોડ કરી શકશો। તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવશે। વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો। આપણે યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો।